શિવજીની હે ને તો ઘણું ગમ્યું મને પણ અહીં આવીને અને આ મંદિર વિશે મારે પણ ફેમિલીનું ઘણું બધું જોડાયેલું છે તો હું જાણું છું કે તમે ક્યારથી આ ભક્તિ કરો છો અને તમે ભગવાનને અંદર પૂરેપૂરા જતા રહો છો એ વસ્તુ મેં જોયું કે આજુબાજુ ભજન કરે તો મને કોઈ નહીં દેખાતું ખાલી વાલથી મહાદેવ અને તમે તો મને તમારા ભજનનું મહત્વ સમજાવો કે તમે કેવી રીતે ભક્તિ બધા મંદિરથી અલગ અહીંયા કરો છો કે ભગવાનને પ્રસન્ન કરવા માટે શું શું એવું કરો છો હવે ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં જરૂર છે અને ભજનમાં કયા ભગવાન સુધી તમારું દિલ પહોંચી જાય એવા પણ તમારા ભજનમાં આપણે સાંભળ્યું છે કે આજે કે ભજનમાં એક રાગ હોય એક દિલથી કરે ને એ નીકળી રહ્યું છે તો તમારા એના વિશે મને જણાવો કે ભગવાનના એવા કયા કયા ભજન તમે સારી રીતે કરો છો અહીંયા કે જ્યાં ભગવાનના દિલ સુધી પહોંચે છે એવા તો મને જરા આઈડિયા પણ તમે સમજાવી શકો છો તો આપણી ઓડિયન્સ મને જોવે કે કયા કયા ભજન અહીંયા ભગવાન જે સાક્ષાત એના આપણા મહાદેવજી છે ને એ તમારી સામે છે અને એના પર આપણું મન ખુશ થઈ જાય બધાનું તો એક સારું ભજન તમે લઈને અમારે સંભળાવો
થેન્ક યુ સો મચ. બહુ મને આનંદ થયો તમને સાંભળીને. દિલ ખુશ થઈ ગયું. અમારા વિવર્સનું ભક્તોનું પણ આમ તમારો અવાજ પહોંચાડીશું બધા સુધી. થેન્ક યુ સો મચ બધાને આભાર. બધાને જય ભોલે. આજે હું આવી પૂછી છું કારવનમાં મહાતીર્થમાં કાયોવરણ માર્તીર્થમાં જે આપણી જોડે છે મહેન્દ્રજી મહારાજ જોશી. આપણને આ મંદિર વિશેની પ્રાચીન કાળની બધી જ માહિતી જણાવશે કે આ મંદિરની મહિમા શું છે, અહીંયા શિવજીની મહિમા શું છે, શિવજીના ભક્તો કઈ કઈથી અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે. તો મહેન્દ્રજી મહારાજજી, તમારું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. અમારા ભક્તો સુધી આનો મહિમા બતાવો મંદિરનો અને માહિતી તમે અમને આપો. સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ કાયાવરણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. આ શ્લોકથી જ ખબર પડે છે કે જગતના સર્વ પાપોને દૂર કરવાનું, પુણ્ય આપવાનું એવું ભગવાન શિવનું અદ્ભુત મંદિર છે. ભગવાન શિવ 28માં અવતાર લકુરીશ ભગવાન સ્વયં સાક્ષાત મૂર્તિમાં બિરાજમાન છે. એટલે એટલા માટે જ આ મહાતીર્થ ગણાવ્યું છે, કારણ કે લિંગ સહિત મૂર્તિ છે ભગવાનની.
એટલે કાયાવરણ મહાતીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. આ કાયાવરણ મહાતીર્થમાં ભગવાન શિવ પોતાની મૂર્તિ સહિત એટલે નિર્ગુણ સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ ને સગુણ સ્વરૂપ રીતે અહીંયા બિરાજે છે ભગવાન દેવ. હવે આનો ઇતિહાસ તો યુગો યુગોથી આજથી છે એવું નથી કે ચલો ભાઈ આ કળિયુગમાં જતા રહે મંદિર છે ના છે એમ. વિશેષતા તો એ છે કે બધા મંદિરોમાં કોઈ જે તમને યોગ શબ્દ જોવામાં નહીં આવે. અહીંયા તમને લખ્યું છે કે બ્રહ્મેશ્વર યોગ મંદિર, એટલે યોગ જ ભગવાનની સાથે જોઈન્ટ કરવાનું એ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ એટલે ઈશ્વરની સાથે જોડાવું. એટલે આ તીર્થ છે ખાલી દર્શન ને એ માટે નથી, માણસને શિવ સાથે જીવને જોડવાનું કામ. હવે ટૂંકમાં એવો ઇતિહાસ એવો છે આ મંદિરનો તમને કહું કે આ તો આમ તો 4 યુગોથી છે, એક યુગથી છે એવું નહીં. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. હવે દ્વાપરયુગના અંતમાં અને કળિયુગની શરૂઆતમાં 2 પરમાત્માનું પ્રાગટ્ય પૃથ્વી પર થયું છે. કોઈને ખ્યાલ નહીં હોય, બધાને હશે. આપણા પુરાણોમાં એ બધી સાબિતી છે, બધા પુરાણોમાં કે ભગવાન વિષ્ણુનો અવતાર દ્વાપરયુગના અંતમાં કૃષ્ણ ભગવાન તરીકે વિષ્ણુનો અવતાર થયો. અને એ જ દ્વાપરયુગના અંતમાં અને કળિયુગની શરૂઆતમાં ભગવાન લકુલિશ ભગવાન પ્રાગટ્ય થયું ભગવાન. હવે આનો ઇતિહાસ એવો છે કે વિશ્વામિત્રીજી પાવાગઢ છે ને આપણે, વિશ્વામિત્રીજી ત્યાં તપ કરતા હતા. અને તપ કરતા એ શોધી રહ્યા હતા કે કોઈ મહાતીર્થ મને મળી જાય તો એ ભૂમિમાં જઈને હું તપ કરું અને ભગવાનનો સમજો કે ભગવાનમાં હું એવું લીન બની જાઉં કે પરમાત્માની મને પ્રાપ્તિ થાય. અને એ તો પોતે ક્ષત્રિય હતા છતાં પણ એ બ્રહ્મર્ષિ બન્યા હતા. એટલે પાવાગઢથી તળેટીમાંથી નીકળી અને ધીરે ધીરે આવીને એમનું મન અહીંયા પ્રસન્ન થઈ ગયું અને આ દિવ્ય ભૂમિ છે એટલે અહીંયા સ્થિર થઈ ગયા. અને સ્થિર થયા પછી એમને તપ આપ્યું અને તપ આપ્યા પછી એમને ગાયત્રીની ઉપાસના શ્રેષ્ઠ કરી. એટલે આની સાથે ગાયત્રીનું છે આપણે નીચે કામ છે ને એમાં આખી વિશ્વામિત્રીની મૂર્તિ પણ છે, સાથે ગાયત્રી છે, સૂર્યનારાયણ છે. એટલે એમને ગાયત્રીનું ઉદ્ભવ સ્થાન પૃથ્વી પર હોય તો આ કાયાવરણ છે. એટલે એમને કાયાવરણમાં ગાયત્રીનું ઉદ્ભવ સ્થાનથી એમને ગાયત્રી માને પ્રસન્ન કર્યા અને જગતના મહામંત્ર ગાયત્રી એમને આપ્યો. એ આ સ્થળ એ આ કાયાવરણ. તો મારે જે કાયાવરણમાં માતાજી જગદંબાની જે શક્તિપીઠ છે તો તમે અમને એના વિશેનું મહત્વ સમજાવજો. કે શક્તિપીઠ અહીંયા કઈ શક્તિપીઠ છે માતાજીની? હાજી, આમ તો એક જ મોટી શક્તિપીઠ છે અને અહીંયા સ્કંદ વાહિની શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. અને શિવ પુરાણમાં 108 જે શક્તિપીઠો છે ભારતમાંથી એમ એક સ્કંદ વાહિની છે. એટલે માતાજીનો જ્યારે એ થયું માતાજીને ભગવાન વિષ્ણુ એના ટુકડા કર્યા સુદર્શન ચક્રથી, એટલે ખભાનો ભાગ અહીંયા પડેલો માતાજીનો. એટલે પુરાણોમાં બધાનો ઉલ્લેખ છે કે સ્કંદ માતાજી છે. થોડી 5-7 મિનિટ છે. એટલે પછી અપરબ્રહ્મ શબ્દ થઈને શવાઈની માતાજી થઈ ગયું અને એમાંથી આપણે એની સિંધવાઈ માતાજી કહે છે, કોઈ મુસ્કન માતાજીનું છે. એટલે માતાજી શિવ અને શક્તિ બંનેના છે. મારે જે અહીંયા ગયાકુંડ બ્રહ્મકુંડનો પણ મહિમા છે અને જે આપણે આ તીર્થના શિવ અને શક્તિનો જે સંયોગનો મહિમા છે એના વિશે અમને મારે જે કારવન મંદિર શિવજીનું વિશેષ રૂપક શું છે? વિશેષ રૂપક તો એ છે કે વિશ્વામિત્રી બ્રહ્મેશ્વર દાદાની સ્થાપના કરી એ લગભગ દ્વાપર યુગ હતો જ્યારે ભગવાન કૃષ્ણ પૃથ્વી પર પધાર્યા હતા. હવે હરિહર બંનેનું એવું વિશેષતા છે કે વિષ્ણુના અવતાર હંમેશા દ્વાપર યુગના અંતમાં થાય અને શિવજીના અવતારો છે બધા કળિયુગની અંદર શરૂઆતમાં થાય. એટલે દ્વાપર યુગ અને સંધિકાળના અંતમાં ભગવાન બ્રહ્મેશ્વર દાદા એટલે ભગવાનનું અહીંયા સ્થાપના કરી અને લકુલિશ ભગવાનનો પ્રાગટ્ય અહીંયા થયેલો. લકુલિશ ભગવાન એટલે શિવજીના 28 અવતારમાંથી 28મું નામ છે. 27મો અવતાર ભગવાનનો સોમનાથમાં થયો તો ભગવાનનું અંત સોમસરમાં હતું. એમાં 28માં કળિયુગની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો કાયરમાં, એટલે એમનું નામ લકુલિશ હતું. લકુલિશ હતું એનું નામ એટલે કે એક બાજુ હાથમાં જમણા હાથમાં દંડ છે, ડાબા હાથમાં બીજું છે ભગવાનનું, એટલે લકુશ દંડધારી હતા. દંડધારી એટલે કે સનાતન ધર્મ હોય કે કોઈ પણ એટલે એટલા સનાતન ધર્મને સ્થાપિત કરવા માટે દંડ જોઈએ, શિક્ષા વગર તો બધું થાય નહીં. હવે લકુલિશ ભગવાન
પ્રાગટ્ય થયું હમ. અને પછી અહીંયા વિશ્વામિત્રે એવું નક્કી કર્યું કે ઇન્દ્રની શું તાકાત, હું જો બીજું સ્વર્ગ બનાવી શકું છું, મારામાં હિંમત છે એમ કે. એટલે એટલી બધી તપસ્યા કરી એટલે ત્રિશુંક રાજાને એમને સીધો અહીંયા સ્વર્ગમાં મોકલવા માટે કહ્યું. એટલું ભગવાનને એમ થઈ ગયું કે આપણું બીજું બનાવી દેશે કાકી મહારાજજી, મંદિરની પુનઃ પ્રતિષ્ઠાની અહીંયા કોઈ કથા છે જોડાયેલી? છે. બેન કથા જ છે, આનો કોઈ ઇતિહાસ છે આખો. એટલે ભગવાને જ્યારે પુનઃ પ્રગટ થવાનું ઈચ્છા થઈને પ્રગટ થયા એટલે એમને તો નક્કી જ કર્યું હતું. અને પોતે પ્રથમ મનુષ્યનો આકાર લઈ ભગવાન શિવ પ્રાણવાનંદ સ્વરૂપે એમના એક શિષ્ય હરદ્વારમાં થઈ ગયા અને પ્રાણવાનંદના દિવ્યમાં એમને આરોહણ કર્યું એમની કાયામાં. અને ભગવાન શિવ મુંબઈમાં પધાર્યા. એ ટાઈમે અહીંયા ડભોઈના અત્યારે હાલ સ્વામીજીની કૃપાને નીકળી છે ને એ કમાવા માટે ત્યાં ગયા છે. અને એમને પછી બાજુમાં એક અંબાજીનું મંદિર છે ત્યાં બાપુજીએ વિચાર કર્યો કૃપાનંદજી એ સમયમાં કે હું આપઘાત કરી નાખો જીવનમાં કંઈ છે. એટલે ભગવાન એમને ખબર પર હાથ મૂકી દીધા ત્યારે આપઘાત કરવું નથી તો જગતનો અદ્વિતીય યોગાચારી બનવાનો છે. એટલે પછી એમને ગુપ્ત સરનામું આપ્યું ત્યાં બિરાજે ત્યાં ગયા. એમને એ સમયમાં બધી આ દીક્ષાઓ નાતી બધી એમને આપી, વસ્ત્રભૂષાને આપી કે ભવિષ્યમાં તેને કોઈ વિરક્ત મહાત્મા ભોગ આપશે. અને પછી અંદર બેઠા આવ્યા ઘરમાં મન દુઃખ થઈ ગયું સંસારમાં એટલે મને ભગવાનની લીલાઓ થઈ. તો પછી નર્મદા કિનારે તમારે આ બાજુ બધા ફરવા લાગ્યા અને ભજન ને ગીતા ઉપર એ બધું આખ્યાન પ્રવચન બહુ જબરદસ્ત આપતા ને. એમાં આ કારવણ નામ હતું ગર્લ, પછી કારવણ તો શુદ્ધ શબ્દ. એ કારવણના પટેલને ખબર પડી કે કોઈક સંત આવેલા છે મોટા ફુગડિયામાં અને એ એમ કે આ ગીતા ઉપર સરસ પ્રવચન હતું કે આપણે ગામમાં પણ લાભ લઈએ. એટલે શોર્ટમાં એટલું છે કે અહીંયા લઈ આવ્યા કૃપાનંદજી અહીંયા ગીતા પ્રવચન હતું. એટલે ગામના વડવાએ એમ કહ્યું કે ચલો અમારે એક દિવ્ય મંદિર છે આપણે બતાવીએ. ત્યારે ભગવાને એમને કહેલું કે ભવિષ્યમાં મારું સાચું સ્વરૂપ તને મળશે. એમને હટ કરી કે ભગવાન આપનું સાચું સ્વરૂપ ને કે આ પણ હું અત્યારે તારી સમક્ષ છે પણ ખોટું સ્વરૂપ છે, મારું સાચું સ્વરૂપ ભવિષ્યમાં તને મળશે. એટલે એ ભગવાને આ બધી લીલાઓ કરેલી એટલે એ ગામવાળા ત્યાં જે રાજવાગેશ્વર ધામ છે ત્યાં લઈ ગયા. અને જતાની સાથે બાપુજીનું જોડવાનું ચાલુ થયું કે જે હિમાલયમાં દર્શન આપ્યા હતા ભગવાન શ્રી એ સાચું સ્વરૂપ વન સ્ટાર્ટ ચલો. ખાસ કરીને મહારાજ, અહીંયા મહાશિવરાત્રિની ઉજવણી કેવી રીતે થાય છે બધા જ ભવ્ય મંદિરોથી? એનું કારણ છે બેન અહીંયા બાપુ કૃપાનંદજીને મેં કહ્યું કે આપણે સત્યનો જ આગ્રહ રાખવાનો છે અને શાસ્ત્રોથી વિરુદ્ધ કોઈ પણ વસ્તુ આપણે કરવાની દેખાદેખી કરવાની, જે સત્ય છે એને જ બહાર કરવાનું. એટલે એમ કે હું એવો આગ્રહ રાખું છું કંઈથી યોગ છે, યોગ વિદ્યા છે, શાસ્ત્રની વિદ્યા છે, તપ છે, યજ્ઞો છે, આ બધું વિશેષ મહત્ત્વથી થવું જોઈએ તો જ લોકોને એના હૃદયમાં આની છાપ પડશે કે આ સત્ય છે. બાકી પછી ગમે તેમ બધું ગમે તે તમે કરશો પણ શાસ્ત્ર પ્રમાણ સાથે. એટલે એ ટાઈમમાં ટ્રસ્ટીએ નક્કી કર્યું કે આપણે શાસ્ત્ર પ્રમાણે જ બધું કરવાનું. એટલે અહીંયા યોગ વિદ્યાલય છે, ફ્રીમાં યોગનું બધું અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. આજે જબરજસ્ત અને દર વર્ષે બધી શિબિરો થાય અહીંયા શીખવાડવામાં આવે છે. હા, અને અહીંયા એવું નથી કે બાળકોનું ઉત્થાનનું કાર્ય વિશેષ છે. ત્યાં એક આઈટીઆઈ પણ સ્થાપેલી ત્યાં બાળકોને ફ્રી એજ્યુકેશન મળે છે અને બાળકો સારી રીતે શીખવા લાગે. એટલે માનવ ઉત્થાનનું કાર્ય પણ અહીંયા એ કર્યું છે. નીચલા સ્તરના માણસો છે ને એમને ઉપર લાવવા માટેનું પણ દિવ્ય કાર્ય આઈટીઆઈ દ્વારા સંસ્થા કરવી છે. એટલે અહીંયા યજ્ઞમાં પણ પ્રતિષ્ઠિત બ્રાહ્મણો જે હોય, યજ્ઞના અધિકારી બ્રાહ્મણોના મારફત યજ્ઞ થાય એટલે લગભગ યજ્ઞ થતા રહે છે. યજ્ઞ થાય એટલે 3 કલાકમાં જે 12 કલાક પૂરા કરીને બેસી જવું પડે એને 8 કલાક સુધી રુદ્ર 8 કલાક યજ્ઞ ચાલે છે. એટલે આ મંદિર સત્યના માર્ગે ચાલે છે. એના માર્ગે ને બીજું અહીંયા લગભગ જે બીજા મંદિરમાં તમે પૂજાઓ લખો ને એટલે એમ કે થઈ જશે. અહીંયા એમ કંઈ નહીં, તમે રૂબરૂ આવો અને અહીંયા 11 બ્રાહ્મણો સવારે હોય છે, તમે લખાવી એટલે તમે બેસીને તમે પૂજા કરે એવું નહીં એ. અને બહુ જ નોમિનલ ખટપૂરતા જ પૈસા લે છે. એટલે કોઈને આત્માને એવું ના થાય કે ભાઈ
અને લોકોએ સ્વયંભૂ છે અહીંયા પર ઘણી વખત ના પાડવી પડે. શનિ રવિ સોમવાર તો એટલી બધી ભીડ હોય તો ના પાડવી પડે છે. કેમ કે અહીંયા એટલી બધી લોકોને અહીંયા પૂજા કરીને જાય એટલે એનું કાર્ય થઈ જાય. થઈ જાય છે એ એટલી બહુ મહાનતા છે સત્યના માર્ગે દિલથી છે. લોકો આવે છે દિલથી હા, પૂજા કરે છે અને બીજું કે જે શાસ્ત્રોએ નિર્માણ કર્યું છે એ પ્રમાણે આનો આખો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ છે. અને શિવ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ નહીં છે, બધા પુરાણોમાંનો ઉલ્લેખ છે. ભગવતી જગદંબા માર્કંડ પુરાણમાં પણ શક્તિપીઠનો ઉલ્લેખ છે. બધા પુરાણોમાં અગ્નિ પુરાણ છે, બધા પુરાણોમાં ભગવાનનો છે. એટલે આવું નથી, આ તો સતયુગથી બધું ચાલી આવ્યું છે. પણ અહીંયા તમે આકર્ષણ મુખ્ય શું છે કે લોકો અહીંયા કેમ અહીંયા એવું છે કે ભગવાનને જે દ્વારે આવે એ બધી મનોકામના પૂર્ણ થાય છે. પણ એટલે ચીલા ચાલુ નહીં એમ કે તમે આવો જપ કરો, તપ કરો, પ્રાર્થના કરો અને કોઈ લૂંટ કરવી કે બ્રાહ્મણ તમારી પાછળ આવે ને આમ કરો અહીંયા દાન કરો, આપણી સિસ્ટમ નથી. તમારી ઈચ્છાથી મનથી આવો ભગવાનની હા, સેવા પૂજા પણ કરો. આવે એનું પણ એટલું સ્વાગત કરે છે અહીંયા કે અહીંયા આખું અન્નપૂર્ણા ચાલે છે. એટલે યાત્રાઓને 2 ટાઈમ ફ્રી ભોજન આપવામાં આવે. મારે જે કારવન શહેર અને આ મંદિર વચ્ચે કઈ આધ્યાત્મિક રીતે કઈ રીતે જોડાણ છે મને કહેશો? એટલા માટે કે ભગવાને આ ભૂમિમાં પ્રાગટ્ય થઈ અને કાયમ અવરોહણ કર્યું હતું. એટલે પોતે ભગવાન બ્રહ્મેશ્વરના લિંગમાં પોતે સમાઈ ગયા. એ સમાઈ ગયા એટલે કાયમ થયું કાર્યમાં. એટલે ભગવાન એમ કહે છે કે નિરાકાર પણ નથી ને સગુણ પણ નથી. એટલે ભગવાનના 4 શિષ્યો હતા, એની 4 દિશા નથી કહ્યું કે તમે અવરોધનનું 50% કરો, પણ પાખંડ રીતે નહીં, પાખંડ કોઈ જગ્યાએ નહીં જુઓ. લોકોની સાધના સાથે ખેલ નહીં નહીં કરવાનો. એટલા માટેનું મહત્વ છે. અને અહીંયા શ્રદ્ધાને આસ્થા છે કે વિશ્વભરમાંથી લોકો એવું બની ગયા. અને મોટું પાછું તમને કહું કે આ બધું ડકોઈને આ બધું છે લદ્દાખીને ઋષિમુનિ તપુ વિશ્વામિત્ર એ બધા જ ઋષિમુનિ 17 આવે તમે શોર્ટમાં કહો એ બધા ઋષિમુનિના એટલે આ દિવ્ય મહાત્મા છે. આંદોલનો છે ને વાઇબ્રેશન એટલા બધા છે ને કે લોકો અહીંયા બેઠા હોય તો એમ કે ભગવાનના ઓમ નમઃ શિવાયને કે સંભળાય છે, આવું બધું થાય છે. એટલે નવી અનુભૂતિઓ લોકોને છે. કારવણની રગરગમાં મહાદેવ છે એવું કહેવામાં આવે છે. કાયની રગરગમાં ભગવાન શિવ વસે છે. અને શિવ એટલે એ છે કે અહીંયા તમે ખાલી કૃષ્ણ અહીંયા કહ્યું છે કે રામ ઓમ રામ ને ગાયત્રી 3 મંત્ર જે વચ્ચે નહીં આવેલું એનો અક્ષર થઈ જાય. કારણ કે ભગવાન વિશ્વામિત્ર એ રામના ગુરુ હતા. એટલે એમ કે જે રામ શબ્દનો પણ બસો શિવ બસો કે જગદંબાનો ગાયત્રી મંત્ર હોય છે એનો ચોક્કસ મોક્ષ થાય કાંઈ નહીં થાય. મહારાજજી તમે કહો છો કે અહીંયા ઋષિ મુનિઓએ જાપ કર્યા છે, મંત્ર જાપ કરવા અહીંયા આવીને મનથી બધું કરવામાં આવે છે. આટલું બધું સચ આ મંદિર છે તો એના વિશે 2 પંક્તિઓ મને જણાવશો? એકદમ કેવી છે કે બાપુજીએ જ્યારે ભગવાનનો ધ્યાનમાં બેસે અને એમાંથી અમને અનુભૂતિ થતી કે ઋષિ મુનિએ કાંઈ ભાન કર્યા છે. તો એમને પછી સાધનામાં એમને એક ભજનની રચના કરી કે ઓમ ગાયત્રીને રામ મંત્ર જે જપે જપનારો સિદ્ધ બની જાય કાયોનો મહાલ. એટલે આ જે પંક્તિ જે ગાશે એના માટે ઘણું બધું એને એકવાર ગાવી જોઈએ આ પંક્તિ. બધાએ કરવું અને જોઈએ. એક જ શ્લોક એવો છે એ બધા શ્લોકો અંદર આવી છે. સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરમ. ફક્ત શ્રીમદ શબ્દ વિશ્વમાં 3 જગ્યાએ વપરાયો છે. આ બહુ અગત્યની વસ્તુ છે. શ્રીમદ શબ્દ દરેક જગ્યાએ કોઈ પણ તીર્થમાં શ્રીમદ શબ્દ નથી એમ. શ્રીમદ શબ્દ ફક્ત 3 જગ્યાએ છે. એમાં ગીતાજી ઉપર શ્રીમદ શબ્દ લાગે છે, પછી ભાગવતો શ્રીમદ ભાગવત લાગે છે. અને કોઈ તીર્થમાં વિશ્વમાં કોઈ તીર્થમાં શ્રીમદ શબ્દ લાગ્યો તો ફક્ત કાયાવરણ, શ્રીમદ કાયાવરણ. બાકી કોઈ કે દ્વારકાધીશ છે, કોઈ કે ડાકોર છે, આ છે, પણ શ્રીમદ શબ્દ ફક્ત અહીંયા લાગે. કારણ કે શ્રી એટલે શું કે હરિને હર બંનેનું પ્રાગટ્ય થયું. શિવ અને શક્તિ. મહારાજજી કૃપાનંદજીનું શું સપનું હતું આ મંદિર માટે? આ મંદિર માટે એમને જે જોયું પોતે ધ્યાનમાં એ સમયમાં મહારાજાઓ આવતા અને ભગવાનના ચરણે બેસતા અને પોતાના નાના પર પણ લકૃષ ભગવાનના સિક્કાઓ હતા. એ સિક્કાઓ વિશ્વમાં ચાલતા
તો બાપુજી જોયું કે એ ટાઈમમાં તો આટલું અદ્ભુત હતું, તપોવન હતા, યજ્ઞશાળાઓ હતી, સરોવર હતા, ઋષિમુનિઓ હતા, પંખી કલોલ કરતા હતા. અને અહીંયા ગાય અને વાત એક સાથે બેસતા હતા. એટલી બધી ઊંચી સાધના ઋષિઓ, એટલે એમ થઈ કે હું કંઈક પણ કળિયુગમાં આવું કંઈક નાનકડું બનાવું કે જે લોકો થાય. એટલે એમના એમને એવું કહ્યું કે ભાઈ આવનાર વ્યક્તિ જે આવે ને એને અહીંયા ભજન કીર્તન કરવું હોય અને સાધના કરવી એની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. એ ઋષિ મને કહેતા, એમ કોઈ સંતો કે કોઈ આવે કે ભાઈ આપણે બેસીને ભગવાન સાધના કરી, એટલે એમને આપણે તપોવન જેવું, પણ કળિયુગમાં તપોવન નહીં કહ્યું કે ખાલી એના બનાવી લોકો રહી શકે, તપોવન ભૂમિ બનાવી દીધી. તપોવન ભૂમિ. અને પછી યજ્ઞશાળા, એટલે જેમ પહેલાં પણ યજ્ઞો થતા હતા એવી યજ્ઞ, પછી સુધા સરોવર બન્યો કૃપાને. એટલે આ બધું છે ને, અને અહીંયા યોગનું શિક્ષણ મફત મળે એટલા માટે એમને જે પહેલાં નજરે જોઈ એ બધું સ્થાપવાની કોશિશ કરી, પણ વિધિનું નિયમન અનૂઠું પકડ્યું છે. કૃપાનંદજીને બ્રહ્મલીન થયા અને સામે રાજર્ષિ મુનિને એમને આ બધું સોંપ્યું. રાજર્ષિ મુનિ પણ હમણાં લગભગ 3 વર્ષ પહેલાં બ્રહ્મલીન થયા. એમને આખા વિશ્વના પલટ ઉપર આ વસ્તુ લઈ ગયા. અને યોગ જે આપણે ચાલુ કર્યું છે ને 21મી જૂને, નરેન્દ્ર મોદી ખાસ રાજર્ષિ મુનિના શિષ્ય, અને એમને કહ્યું કે આ યોગનો પ્રચાર પ્રસાર કરીએ. અને એ બંને મહાગુરુની તપસ્વી ભૂમિ છે. આ રાજર્ષિ મુનિ તપસ્વી ભૂમિ છે અને સામે છે કૃપાનંદ તપસ્વી ભૂમિ. બધી શક્તિપીઠ, ઋષિ મુનિના જાપ તાપ, કળિયુગમાં સતયુગ બનાવી દીધો. કળિયુગનો સ્વર્ગનો અનુભવ. હા, આ સ્વર્ગનો. મંદિરમાં સ્વર્ગનો અને અનુભવ. અહીંયા કોઈ એવું નથી. અહીંયા લોકોને બસ લોકોને ભગવાન પ્રત્યે પણ ભક્તિ એટલે કે અનસ્વીકારી ભક્તિ નથી. સાચા મનની ભક્તિ. એજ્યુકેશન તરફ પણ બહુ લક્ષ, સમય જે સમય એ સેવા ભાવના બહુ છે લોકો. સેવા ભાવના બહુ. હવે તમારો શિવરાત્રિનો પ્રશ્ન છે. મહારાજજી, મંદિરના સેવક તરીકે કારવડ મંદિરના આપણા શિવજીના મંદિરની યાત્રા તમારી કેવી? મારી યાત્રા તો જેમ બાપુજીની મુંબઈથી શરૂઆત થઈ, મારી મુંબઈથી શરૂઆત થઈ છે. અને લગભગ મારી 19 વર્ષની ઉંમર હતી. અને એક સિદ્ધ મહાપુરુષની કૃપાથી મને ભગવાનની પ્રેરણા થઈ. અને એમ કે આ પુનિત મહારાજની પ્રેરણાથી, પુનિત મહારાજના રામ ભક્તની પ્રેરણાથી મને કોઈ દિવ્ય સંત આવે છે, અને યોગી છે, સંત છે સાથે યોગી છે, અને ભારતના ઉચ્ચતમ યોગારૂપ છે. એ સ્વામી કૃપાજીના તમે દર્શન કરજો. એટલે પછી હું રાત્રે વિચાર કરતો, એટલે મને પણ સ્વપ્નમાં ભગવાનનું એવું થયું કે જે ગુરુની ઈચ્છા કર્યો છે એ ગુરુ તને કાલે થશે. બહુ ઇતિહાસ લાંબો છે પણ. અને પછી હું બીજે દિવસ ગયો, એટલે બાપુજીનું પ્રવચન ચાલતું હતું માધવપુરમાં, અને અમે નિર્માણ ચાલુ હતું, બધું મંદિરનું નિર્માણ કરવાનું હતું. ત્યારે હું એમને દર્શન કરવા ગયો, હું રડી ગયો. મને કહ્યું કે હવે તારો ખરો સમય આવી ગયો છે, તો ત્યાં હું તને મંત્ર દીક્ષા આપી. લગભગ મને 20 વર્ષની ઉંમરમાં અહીંયા મંત્ર દીક્ષા આપી. ત્યારથી અમે ચલો 52 યર્સથી એની સાથે જ છું. હું બી જોબ કરતો હતો સુરતમાં, માર્કેટિંગ મેનેજર હતો. પણ પછી લગભગ 30 વર્ષ પહેલાં તો મેં પણ ત્યાં રાજીનામું મૂકી દીધું. ભક્તિભાવ આવી ગયો. ભક્તિભાવ આવ્યા પછી આનું દિવ્ય પ્રચાર પ્રસારનું કાર્ય મેં હાથમાં લીધું. અને લગભગ આખું મહારાષ્ટ્ર, સાઉથમાં, ઉત્તર ગુજરાતમાં બધા જેટલું બન્યું એટલું ધર્મનો પ્રચાર પ્રસાર કરીને યુવાનોને તૈયાર કરવાનું કામ કર્યું. કારણ કે યુવાનોને તૈયાર કરશો ને તો ધર્મ રહેશે. અને એ રીતે કે યુવાનોના ઉપર ધર્મ લાદવાનો નથી. એમને એમ કહેવાનું છે કે તમારું ઉત્થાન છે. એમને ઘણા ફેમિલીવાળા પૂછે કે આ બાળકો ભણતા નથી, તો એમ કે મહેન્દ્રભાઈ રસ્તોનો તો રસ્તો છે. આપણા શાસ્ત્રોને એમ કહે છે કે સૂર્યની ઉપાસના કરે એટલે બાળક સારું ભણે. ગાયત્રી મંત્રી સૂર્યને ખાલી જળ આપે ને, અર્ઘ્ય આપે ને, તો એ પ્રજ્ઞા, એક સૂર્યના કિરણો અહીંયા જાય છે અને બાળકની પ્રજ્ઞા ખીલે. એટલે સૂર્યને જળ આપવાથી 3 ફાયદા. એની વૃદ્ધિ પણ થાય, એની બોડી પણ સારી બને, કારણ કે સૂર્યની કિરણની બોડી મળે, એવા છોકરો મેં તૈયાર કરીને જોયા. ત્યારે ફર્સ્ટ ડે ઉપર એ લોકો કરીને હાઈએસ્ટ સુધી પહોંચેલા છે. એટલે એક કાર્ય થયું. બીજું કાર્ય એવું કર્યું કે બહેનોને અત્યારે કળિયુગમાં કેવી રીતે ના લઈને બેસી જાઓ, બેસી જાઓ, મોડર્ન બી બનો. મારો શબ્દ છે કે મોડર્ન પણ મર્યાદાની મર્યાદા બહુ. મર્યાદા અંદર નહીં રાખો. મોડર્ન નહીં બનો. આજે છોકરોને મીડિયમ ઇંગ્લિશ નહીં બનો તો વિશ્વ હાલત ઉપર ધર્મનું જ્ઞાન આપવું જરૂરી. બરાબર. પણ
ધર્મને અંદર બચાવવાનો ઇનસાઇડ. હમ. આધ્યાત્મને ઇનસાઇડની જરૂર છે, બહાર દેખાવ કરવાની જરૂર નથી. આ બધું પ્રચાર પ્રસંગ કર્યું, પછી નિત્યક્રમ કરીને નાની બુકો ગુરુજી છાપી. એટલે મેં પ્રચાર પ્રસારમાં લોકોને હમ. કે સવારે ઉઠીને સાંજ સુધી કાર્ય શું કરવું એની સૂચિ આપી. હમ. અને એ પ્રમાણે જેમ જેમ તમને સમય મળે ને તમે કરો. કોઈના ઉપર ગુરુ લાદવાની વાત નથી કરી, કોઈના ઉપર શાસ્ત્રોને લાદવા નથી કરી, પણ એટલું તમારા હાથમાં તમને જે કહેતો હોય. પણ પ્રથમ ભગવાન તમારા માતા પિતા છે. માતા માતા પિતા પિતાને ખાલી એક પુત્ર સવારે ઉઠીને, અને સાહેબ તમને પણ કહું છું કે ભગવાનને ભૂલી જજો પણ માતા પિતાને ભૂલતા નહીં. માતા પિતાના અવગુણો જોવાનો આપણને અધિકાર નથી. એનો તો ઇતિહાસ કહું ને તો તમે આમ રૂવાડા ઉડી જશે. મારાજી તમે એવું કહો કે શાસ્ત્રોમાં. અત્યારે કળિયુગમાં ઘણા બધા માતા પિતાને તરછોડી દે છે, માનતા નથી, એકલા રહેવાનું પસંદ કરે છે. તો થોડુંક આ યુવા પેઢીને માતા પિતાનું મહત્વ વિશે ખાલી એક બે વાક્ય તમે સારી રીતે સમજાવો. કહું માતા પિતાનું શાસ્ત્રનું પ્રમાણ આપો. એટલે ભગવાન તમને ખબર છે કે વિષ્ણુ ભગવાનને કેટલા અવતારો થયા. એમ એક સિદ્ધ પુરુષ છે. તમે સિદ્ધ પુરુષ શ્રીક્ષેત્ર પણ છે. અને ભગવાનનો કપિલ મુનિ તરીકેનું પ્રાગટ્ય પણ ત્યાં થયેલું છે. એ કપિલ મુનિનો આશ્રમ છે સિદ્ધપુરમાં. અને કપિલ મુનિના પિતાશ્રીનો કંદર ઋષિ હતા અને માતા દેવહૂતિ હતા. એટલે એમને એટલું બધું તપ કર્યું. માતાજીની છે કે મને એક પુત્ર પ્રાપ્ત, કોઈ પણ સ્ત્રીની એવી ઈચ્છા હોય કે મને એક પુત્ર પ્રાપ્ત થાય, એક બાળક. એટલે એ બાળક બનવું એટલે આજના બાળકોને કહું છું સામાન્ય ખેલ નથી. જ્યારે બેન સંકલ્પ કરે છે કે મારે માતૃત્વ ધારણ કરવું છે, ત્યારે એને બધા કષ્ટોનું સહન કરવાની પ્રતિજ્ઞા કરે છે માં. હવે વિચાર કરે બાળક જન્મ પછી કેટલા એમ કહ્યું કે જગતના વિશ્વના જેટલા કષ્ટો છે એટલે હું સહન કરીશ, પણ મારે એક સારો પુત્ર કે પુત્રીનો જન્મ આપવો છે. વિચાર કરો કે એને કેટલા કષ્ટો સહન કરે. એટલે સિદ્ધપુરમાં જ્યારે આ તપ ક્રિયા થતી હતી ને, એટલે ત્યાં ભગવાન કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું તમે જોશો કે હવે આપણે બાળકને એ કરીને આપણે સાધના કરીને દિવ્ય કરીએ, ત્યારે એમને માતાજીનું સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું અને પુત્રને માતા શું છે ત્યાં સમજાવી છે. એટલે એમને એમ કહ્યું, પછી માતાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપીને કહ્યું કે બોલો માતા, તમે તમારી ઈચ્છા બોલો કે બેટા હવે ત્યાં તો મને મારો મોક્ષ કર્યો, પણ આ જગતની કળિયુગની માતાઓનું શું થશે? એટલે એમ કહ્યું કે ભગવાનને ભૂલશે પણ માતા પિતાને નહીં ભૂલે ને એના પરિવારમાં કોઈ દિવસ અન્ન નહીં પૂરશે, પાણી નહીં. સ્વરપિંડામાં માતાની જે વેદના થાય છે ને, એ પ્રસૂતિની વેદના તો પ્રસૂતિ સ્ત્રી જાણે, બીજાને ખબર ના હોય જગતની અંદર શું. તો એ 16 પિંડ છે, 2 આંખ છે, કાન, 10 દ્વાર છે શરીરના, બરાબર, અને બીજા 5 તત્વો છે. મારાજી ગામનું કોઈ એવું કુટુંબ કરું કે જેને આ મંદિર માટે મહાભોગ આપ્યો? હા બેન, હીરાભાઈ શામળભાઈ પટેલ, અને એ બાપુજીને લૈયાવાળા અને બહુ મોટા ઉદ્યોગપતિ હતા. અને એવા મોટા ઉદ્યોગપતિ કે આજુબાજુના એમને પણ આધ્યાત્મિક એટલે એમને બાપુજીને એમ કહ્યું, બાપુજી એમને કહ્યું દીકરાભાઈ આપણે લગભગ સંપત્તિ બધી એમની પોતાના સુંદર કાર્ય છે ને પૈસા મંદિરનું કાર્ય પૂર્ણ કરે. આજે 4થી પેઢી પણ એમની ચાલુ છે અને એ તારે બહુ જેટલું આપે છે. એટલે પેઢી ટુ અહીંયા ભગવાનની ભક્તિ થઈ રહી છે. વેરી લર્નેડ પેઢી છે, એવું નથી એમ. હા, હા. અને અમારે સેક્રેટરી છે અરુણભાઈ પટેલ કરીને. અરુણભાઈ પટેલ પણ એટલા બધા તન મન ધનથી સેવા આપે છે કે 24 કલાકની સવારે 4 વાગ્યાથી એવું ચા કાંપે છે તો બપોરે જઈને કાંપે સાંજે આવી. પણ નાનામાં નાની બાબતમાં નાના માણસને અને મોટા માણસ સુધીનો એમને જે ફંક્શન છે તો અરુણભાઈ પટેલને મળવા જોઈએ. મારાજી અહીંયા આવતા યાત્રાઓ માટે શું ખાસ વ્યવસ્થા છે આ મંદિરની? અહીંયા બેન એક તો ભોજનની વ્યવસ્થા છે, અન્નપૂર્ણા થાય છે. એમાં યાત્રાઓને 2 ટાઈમ નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. એટલે ભોજન માટે તકલીફ. બીજું અહીંયા અમે એક અતિથિ ગૃહ બનાવ્યું છે, એટલે એમાં સામાન્ય દરે રૂમો આપીએ છીએ, પણ જમવા કરવાના બધા કોઈ પૈસા લેતા નથી. એનો મેન્ટેન નહીં કરે એટલા માટે અમે રૂમો બનાવ્યું છે. પણ ઘણા એવા આવે છે કે જેની કોઈ શક્તિ ના હોય તો એના માટે અમે ડોર્મેટરી બધું બનાવ્યું. અહીંયા સંઘો બહુ આવે 4 દિવસ, એ લોકોની વ્યવસ્થા કરવા માટે મોટે મોટે અમે અહીંયા હોલ બનાવ્યો છે, એમાં પથારીઓ કરી આપીએ છીએ, લોકો રહે. એટલે પૈસાનું મહત્વ નથી, એટલે અતિથિ ગૃહ પણ બનાવ્યું છે. બીજું કે ચારે તરફ લીલો શાંતિ બેસીને બધે એનું ભોજન મળે ને
ભજને મળે હમ. અને ભોજન પણ મળે. હા. ભગવાનની ભક્તિ પણ મળે ને અહીંયા બધી જ વ્યવસ્થા બધી મંદિરમાંથી વ્યવસ્થા કરવામાં છે. આવે છે એટલે એટલું પૈસા કોઈ જગ્યાએ એટલે માણસ એમ કહે કે પૈસો છે તો જ આપણે થશે. અહીંયા પૈસાનું મહત્વ નથી. અને પૈસા ભાવની વગર ચાલતું પણ નથી. છતાં એ લોકો એમ કહે છે કે એ તો ભગવાનને ચલાવે છે ને ભગવાન અને ભગવાન ભંડાર ભરે છે. અહીંયા મારે એવી કોઈ યોજના છે કે જે સુધી ભક્તો શિવ ભક્તો વિદેશમાં રહે છે કે બહાર રહે છે જે મંદિર સુધી પહોંચી નહીં શકતા એની માટે ડિજિટલ કોઈ દર્શન કરાવવાની વ્યવસ્થા? હા છે, એવું કરાવે છે. હમ. અને લગભગ ભારતના કોઈ ખૂણે એવું નથી કે જે અહીંયા શિષ્યો નથી. ઇવન આપણે ભારતીયો છે એવું નહીં, વિદેશીઓ પણ અહીંયા દીક્ષાઓ લીધી છે. અને ઘણા તો અહીંયા 4-6 સમય રહે એમ. અને લગભગ કોઈ જગ્યાએ વિદેશો અને જર્મનીમાં તો આપણે કરતાં એના પર બહુ મોટામાં મોટું સંશોધન થઈ છે. જર્મનીના પુસ્તકોમાં આના બધા ઉલ્લેખો મળે છે. અને વિશ્વમાં એ લોકો જાહેર કર્યું કે વિશ્વમાં કોઈ અદ્વિતીય યાત્રા સ્થળ કળિયુગમાં 68નું પીઠ કાયવરણ છે. એટલે વિદેશી પણ બહુ લોકો આવે છે. કાયરનું મહત્વ બધી કન્ટ્રીમાં પણ છે. 9 ખંડમાં. 9 ખંડો. અને સ્થાપત્ય વિશે પૂરી માહિતી મને આપો. હા. શિલ્પકળા હવે જ્યારે ભારતના મંદિરો આવા ઘડવાના ત્યારે એ સામાન્ય રીતે સિમેન્ટ કે પથ્થરમાં નથી થતા. એનું એક શિલ્પશાસ્ત્ર છે. એના ઘરે જાઓ સોમપુરા હોય છે. જેને સોમનાથ મંદિર બનાવ્યું ને એ સોમપુરાએ આ શિલ્પો આ બધો પથ્થરોમાં એકાદ એક પથ્થરની જોઈન કરેલું છે. એમાં કોઈ લોખંડ વપરાયું નથી. આમાં કશું જ નહીં. અને મંદિરની અંદર તો કોઈ જગ્યાએ લોખંડ નહીં મળે. તાંબુ, પિત્તળ, સોનું, ચાંદી. એટલે શિલ્પકળા આપણું શાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર છે. એટલે શિલ્પશાસ્ત્ર છે એટલે શું છે, બધું બધા જ મૂર્તિઓમાં કંઈ ને કંઈ રહસ્યો છુપાયેલા છે. યોગના રહસ્યો. મંદિર છે ને એ ખાલી દર્શન પૂરક નથી. તમે અંદર બેસો ને તો ઘણી યોગની અનુભૂતિઓ થાય તમને. એટલે શિલ્પશાસ્ત્ર વગર મંદિર થાય. આખું સોમપુરાએ શિલ્પશાસ્ત્ર. અને અહીંયા શંકરાચાર્યની વાત કેટલા થાય. આજે પ્રતિષ્ઠા કરી ત્યારે પણ આદ્ય શંકરાચાર્ય માટે પધાર્યા. ત્યાર પછી બીજા સહપાનંદ સરસ્વતી પણ થાય. અને ત્રીજા અત્યારે છે સદાનંદ, એમના તમે છેલ્લો મહાયજ્ઞ કરતા એમને કહ્યું કે આનું તેજ હું પણ સહન કરી શકી. એવું દિવ્ય તેજ છે. અને જગતને એમ કહું છું કે 12 જ્યોતિર્લિંગનું વૈભવ. તમારો આભાર મહારાજજી. તમે આટલો ટાઈમ આપ્યો, મંદિર વિશે મહત્વ સમજાવ્યું. જે ભક્તો અહીં નથી આવી શકતા કે જેને મંદિર વિશે માહિતી નથી ડિટેલમાં, એમને તમે જણાવ્યું મંદિરની શિલ્પકળા, ઋષિ મુનિઓ, જાપ તાપ, અહીંના યાત્રાળુઓ જે બહારથી આવે છે એની માટે શું શું આટલું બધું સરસ મહાદેવજીનું જ્ઞાન, મહાદેવજીની ભક્તિનું જ્ઞાન અહીંયાથી અમને જાણવા મળ્યું. તો થેન્ક યુ, તમારો ખૂબ આભાર. જય ભગવાન બેન, જય તમારો ભોલે. પણ આભાર કે તમે આ બહુ આભાર માનું છું કે અમે આ જ છે કે ભગવાને તમને અહીંયા મોકલ્યા અને એક પ્રચાર પ્રસારનું માધ્યમ બન્યું. અને વિશ્વમાં જ્યાં જ્યાં તમારું, અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને આમાં ખૂબ સફળતા મળે. જય ભગવાન. જય ભોલે, જય ભોલે. જેવી રીતે તમે મંદિરની અહીંની મહિમા જાણી મહેન્દ્રજી મહારાજ જોડે, મંદિરના ભક્તિ ભાવ, ઋષિ મુનિઓના જાપ તાપ, કૃપાળનજી મહારાજની જે અહીંયા જાપ તાપની એમને જે સપનું હતું એ અહીંયા પૂરું કરવામાં આવ્યું છે. તો તમે પણ જો આ મંદિરની વિઝિટ ના કરી હોય, દર્શન ના કર્યા હોય તો જરૂરથી આવજો. અને તમે પણ એક શિવ ભક્ત છે. જેવી રીતે આપણે આ કારવનની મંદિરની મહાદેવજીની વિશેષતા જાણી, મંદિર વિશે ઘણી ખરી એવી માહિતી જાણી જે લોકોને નથી ખબર. તો તમે પણ એક શિવ ભક્ત છો, દુનિયાના કોઈ પણ ખૂણામાં છો, અને આ પોડકાસ્ટ, આ વિડીયો જોઈ રહ્યા છે, તો તમે બધા શિવ ભક્તો જોડે આ સેવ અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ના ભૂલતા. આવી સ્પિરિચ્યુઅલી અલગ અલગ મંદિરોને લઈને, અલગ અલગ કહાની લઈને ફરીથી મળીશ. થેન્ક યુ સો મચ.